નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 9માં પાઠ 4 પરમાણુ અને તેનું બંધારણ. અત્યાર સુધી તમે લોકો વ્યવહારમાં સાંભળતા એવા હશો કે પરમાણુ બોમ્બ, પરમાણુ ન્યુક્લિયસ, આવા જે શબ્દો તમને વ્યવહારમાં સાંભળવા મળ્યા છે, એ વ્યવહારમાં સંભળાતા શબ્દમાં જે પરમાણુ છે એ હકીકતમાં છે શું, એના વિશેનો ખ્યાલ આપણે આજે સ્પષ્ટ કરશું. સજીવ લઈ લો કે નિર્જીવ લઈ લો, દરેક વસ્તુ કોઈ એક માત્ર કણની બનેલી છે. કેવો કણ? તો કે જે અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ એટલે તો કે જેને આપણે આપણી નરી આંખે જોઈ શકતા નથી. જેને જોવા માટે આપણે કોની જરૂર પડશે? તો કે માઇક્રોસ્કોપની. તમે કોઈ એક પથ્થર લો, આ પથ્થરને તમે ટુકડા કરો, એ ટુકડા થયા હોય એનો પાછો ટુકડો કરો, એમ તમે સતત જો એના ટુકડા કરતા જાઓ તો તમને એક સમય એવો આવશે કે તમને એનો એકદમ બારીક ભૂકો મળશે. આ બારીક ભૂકો છે એને તમે જો નિરખીને જુઓ તો એમાં પણ તમને એક એક નાના નાના કણ જોવા મળશે. એ કણ છે એ હજી પણ નાના થઈ શકે એમ છે. ત્યારબાદના કણો છે આપણે જોઈ શકશું નહીં. એને જોવા માટે આપણે કોનો ઉપયોગ કરશું? માઇક્રોસ્કોપનો. હવે તો કે જે આપણે માઇક્રોસ્કોપમાં આ નાનામાં નાનો કણ દેખાય, કોનો? નિર્જીવનો, સજીવનો નહીં. આ નાનામાં નાનો કણ એટલે શું આવશે? પરમાણુ. તો પરમાણુની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? તો કે કોઈ પણ નિર્જીવ વસ્તુ કોઈ પણ વસ્તુનો નાનામાં નાનો કણ એટલે પરમાણુ. હજી આની આપણે બીજી વ્યાખ્યા પણ આપી શકીએ. શું? તો કે પરમાણુ છે એ અવિભાજ્ય છે. અવિભાજ્ય છે એટલે કેવું? તો કે એના ભાગ પડી શકતા નથી. હવે એના ટુકડા થશે નહીં. એન્ડ સમય આવશે કે જે હાવ આપણે નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ મળ્યો એ પરમાણુ, પછી એના આપણે ભાગ પાડી શકશું નહીં, એટલે કે પછી એનું આપણે વિભાજન કરી શકશું નહીં. બરોબર છે? હવે આપણે જોઈએ એની બીજી વ્યાખ્યા. તો કે કોઈ પણ વસ્તુનો અવિભાજ્ય કણ. કેવો? અવિભાજ્ય. એટલે પરમાણુ. હવે આપણને ખ્યાલ આવી ગયો કે પરમાણુ છે શું. બરોબર છે? હવે આપણે જોશું કે આ પરમાણુ છે એની અંદર કેટલી વસ્તુ છુપાયેલી છે. જેમ જેમ વૈજ્ઞાનિકો આવતા ગયા એમ એમ પરમાણુમાં વધારે સંશોધનો થતા ગયા, અને પરમાણુની અંદર આપણે એવો ખ્યાલ આપ્યો કે પરમાણુની અંદર પણ હજી કોઈ એવા બે છે વસ્તુઓ કે જેના દ્વારા પરમાણુનું નિર્માણ થાય. એટલે એના માટે તો કે એના માટે આપણે જોવું પડશે તત્વ અથવા તો તત્વમાં રહેલા પરમાણુની રચના. હવે એ રચના સમજવા માટે આપણને જરૂરી છે એનું બંધારણ. કોનું બંધારણ? પરમાણુ. હવે પરમાણુનું બંધારણ કેવું હોય છે? એટલે કે પરમાણુ હોય છે કેવો? તો કે પરમાણુ છે એ વર્તુળાકાર છે એવું સાબિત કરાયું. કેવું છે? વર્તુળાકાર. એટલે કે વચ્ચે એક કેન્દ્ર છે, એની ફરતે 4 વલયો છે.
જે 4 વલયો આપણને દેખાય એ વલયોનું નામ છે કક્ષા. શું કીધું છે? કક્ષા. જે કેન્દ્ર છે, વચ્ચે તમને ડોટ દેખાય છે, એને શું કહેવાય? પરમાણુનું કેન્દ્ર. હવે આપણે જોવાનું છે કે પરમાણુનું કેન્દ્રની અંદર શું આવેલું છે, પરમાણુની કક્ષામાં શું આવેલું છે. પરમાણુના કેન્દ્રની અંદર તો કે વીજભારિત કણો આવેલા છે. કેવા છે? વીજભારિત. આ વીજભારિત કણો એટલે શું? તો કે જેને આપણે આલ્ફા, બીટા અથવા તો ગામા સ્વરૂપે ઓળખીએ એવા જે વીજભારિત કણો છે એનો ઉલ્લેખ આમાં થાય છે. હવે આપણે આમાં આલ્ફા, બીટા અને ગામા વિકિરણો નથી લેવાના. આપણે શું લેવાનું છે? તો કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા વીજભારિત કણો ક્યાં આવેલા છે? તો કે પરમાણુના બંધારણ. હવે એમાંથી કેન્દ્રમાં શું આવેલું હશે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. હવે જો અહીંયા મેં પ્રોટોન ઉપર પ્લસ કર્યું છે, ન્યુટ્રોન ઉપર 0 કર્યો છે, એનો મતલબ શું છે? તો કે એ એવું દર્શાવે છે કે જે પ્રોટોન છે એ કેવો વીજભાર ધરાવે? તો કે ધન વીજભાર ધરાવે. કેવો? અને આ ધન વીજભાર દર્શાવવા માટે આપણે એની જે સંજ્ઞા છે એના ઉપર શેની નિશાની કરીએ છીએ? પ્લસની નિશાની કરીએ છીએ. હવે તો કે બીજું એ પ્રોટોનનું ફાળવણી શું છે? તો કે પરમાણુનું જે પરમાણવીય દળ છે એ પરમાણવીય દળ પણ કેના ઉપર આધાર રાખે? આ પ્રોટોન પર. શું આધાર રાખશે? પરમાણુનું પરમાણવીય દળ. હવે આપણે વાત કરવાની છે કે કેન્દ્રની અંદર બીજી શું વસ્તુ આવેલી હશે? તો કે બીજું આવેલું છે ન્યુટ્રોન. શું આવેલું છે? ન્યુટ્રોન. આ એટલું કટ કરવું થઈ જાય. બીજું શું આવેલું છે? તો કે ન્યુટ્રોન. હવે ન્યુટ્રોન એટલે શું? તો કે ન્યુટ્રોન એટલે ઋણ વીજભાર કે ધન વીજભાર બેમાંથી એકેય વીજભાર ધરાવતો નથી. એટલે કે એ કેવો છે? તટસ્થ છે. કેવો છે? તટસ્થ. હવે આપણે વાત કરતા હતા તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા બીજા કણની જે ન્યુટ્રોન તરીકે ઓળખાય છે. હવે આ ન્યુટ્રોન કેવો છે? તો કે ન્યુટ્રોન નથી ધન વીજભાર ધરાવતો કે ન્યુટ્રોન નથી ઋણ વીજભાર ધરાવતો. એટલે કે એની ભૂમિકા કેવી છે? તટસ્થ છે. કેવી છે? તટસ્થ. હવે શેના માટે મદદ કરે છે આપણને? તો કે પરમાણુની અંદર જે પરમાણવીય દળ છે એ પરમાણવીય દળ છે કોના દ્વારા નક્કી થાય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું. એટલે કે કોઈ પણ પરમાણુનું આપણે પરમાણવીય દળ જોવું હોય તો એ પરમાણવીય દળ માટે આપણે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન બરાબર શું મળશે? પરમાણવીય દળ. હવે તો કે વીજભાર એકેય નથી ધરાવતો. એટલે કે ધન વીજભાર પણ નહીં અને ઋણ વીજભાર પણ નહીં. અને એટલા માટે આપણે ન્યુટ્રોનની સંજ્ઞા ઉપર 0 લગાવીએ છીએ. આ વાત થઈ પરમાણુના કેન્દ્રની. હવે આપણે વાત કરવાની છે પરમાણુની કક્ષાની, એટલે કે ઇલેક્ટ્રોનની. બે આપણે આવી ગયા છે કેન્દ્રની અંદર. એક આવશે
કેન્દ્રની બહાર, કે જેના માટે આપણે ઉલ્લેખ કરશું કક્ષાનો. હવે તો કે કક્ષા કેટલી છે? કેમાં? તો કે પરમાણુના બંધારણમાં. તો કે કોઈ પણ પરમાણુમાં કેટલી કક્ષાઓ આવેલી છે? 4. અંદરની બાજુથી ગણતરી કરવાની. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. આમ 4 કક્ષાઓ આવેલી છે. હવે આ કક્ષાના નામ પણ આપણે આપેલા છે. પહેલી કક્ષાને તો કે K, બીજી કક્ષાને L, ત્રીજી કક્ષાને M અને ચોથી કક્ષાને N દ્વારા ઓળખાય છે. હવે તો કે આ કક્ષાની અંદર શું આવેલા હોય છે? 4 કક્ષાઓ થઈ ગઈ. K, L, M, N. આમની અંદર આવેલા છે ઇલેક્ટ્રોન. શું આવેલું છે? ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોન છે કઈ રીતે આવેલા હશે? અસ્તવ્યસ્ત પ્રમાણમાં આવેલા હશે, ચોક્કસ પ્રમાણમાં આવેલા હશે, કે દરેકમાં સરખા આવેલા હશે? એના વિશેની વાત હવે છે આપણે કરશું. તો કે એ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર પથ પર પરિભ્રમણ કરે છે. જેમ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પોતાના પથ ઉપર પરિભ્રમણ કરે, એમ આ ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન અને ન્યુટ્રોન એટલે કે પરમાણુના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પરિભ્રમણ કરે છે. અને જેના કારણે આપણે પરમાણુની કક્ષા એ કેવી દર્શાવી છે? ગોળ દર્શાવી છે. આ એનો શું નક્કી કરે છે? તો કે એનો પથ નક્કી કરે છે. કયો પથ? પરિભ્રમણ પથ. હવે શા માટે કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે? તો કે તમને ખબર હોય કે જ્યારે ચુંબકના 2 વિરુદ્ધ ધ્રુવો એકબીજાની નજીક આવે તો એની વચ્ચે આકર્ષણ થાય. એમ પ્રોટોનનો ધન વીજભાર અને ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર હોવાના કારણે 2 વિજાતીય ધ્રુવો છે. અને આ વિજાતીય ધ્રુવો હોવાના કારણે એ એકબીજાની શું આવે છે? નજીક આવે છે, એટલે કે આકર્ષણ ધરાવે છે. અને એ જ આકર્ષણના કારણે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરે છે. જેમ જેમ કેન્દ્રથી દૂર જતા જાઉં એમ ઇલેક્ટ્રોન ઉપર પ્રોટોન દ્વારા લાગતું આકર્ષણ બળ ઓછું થતું જાય. શા માટે? તો કે ત્રિજ્યા છે એ વધતી જાય છે. ક્યાંથી? કેન્દ્રથી. પહેલી કક્ષા કરતાં ચોથી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ ઓછું લાગશે, કેમ કે એ કેન્દ્રથી દૂર અને એની પરિભ્રમણ કક્ષા તો કે વધારે મોટી છે, એટલે કે એની ત્રિજ્યા વધારે છે. હવે આપણે વાત કરવાની છે તો કે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ. આપણે પહેલાં વાત કરશું પહેલી કક્ષા. પહેલી કક્ષા એટલે K કક્ષા. તો કે K કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? તો કે 2 ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ છે એ આપણે K કક્ષામાં કરી શકીએ. 2 થી વધારે ઇલેક્ટ્રોન K કક્ષાની અંદર સમાવેશ પામશે નહીં. પછી તો કે 2 કક્ષાથી વધારે એટલે કે હવે માની લો કે તમારે લિથિયમ છે અથવા તો બોરોન છે, તો એ બધામાં તો 5 ઇલેક્ટ્રોન આવેલા હોય, 3 ઇલેક્ટ્રોન આવેલા હોય, 10 ઇલેક્ટ્રોન આવેલા હોય, તો આપણે હવે એ ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે જ્યારે પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય,
એટલે કે પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ સંપૂર્ણ રીતે એની જે સમાવવાની શક્તિ છે એટલા આવી જાય, ત્યારબાદ એના પછીની કક્ષા એટલે કે કેટલામી, બીજી કક્ષામાં જશે. એટલે કે એલ કક્ષાની અંદર એનો શું થશે, સમાવેશ થશે. હવે એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે, તો કે એમાં વધીને 8 ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે. કેટલા ઇલેક્ટ્રોનનો, 8 ઇલેક્ટ્રોન. 8 થી વધારે ઇલેક્ટ્રોન એમાં સમાઈ શકે નહીં. તો હવે આપણે વાત થઈ કે આપણે બે કક્ષા સુધી કેટલા પરમાણુ લઈ શકીએ, તો કે 10 સુધીના. એટલે કે જે તત્વનો પરમાણુ ક્રમાંક 10 આવે ત્યાં સુધીના ઇલેક્ટ્રોન રચનામાં બે કક્ષાની અંદર એના ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે તો કે 10 કરતાં વધારે એટલે કે જેનો પરમાણુ ક્રમાંક 11 છે, 12 છે, એને તો કે હવે આનાથી વધારે એલ કક્ષામાં સમાશે નહીં. તો એ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ હવે કેમાં આવશે ઇલેક્ટ્રોન, એમ કક્ષામાં. એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો કે એના માટે આપણે શું કરશું, 18 ઇલેક્ટ્રોન. અને એવી જ રીતે એન કક્ષા એટલે કે ચોથી કક્ષા, એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, 32 ઇલેક્ટ્રોન. એના કરતાં વધારે હવે ઇલેક્ટ્રોન એમાં સમાઈ શકતા નથી. હવે તમને એ સવાલ થાય કે આપણને આ સંખ્યા છે એ આવી રીતના યાદ ન રહે, તો એના માટેનું શું કાંઈ અલગ સૂત્ર છે કે જેના દ્વારા આપણે ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે એ ખબર પડી શકે? તો એના માટે કક્ષામાં સમાવતા ઇલેક્ટ્રોનને શોધવા માટે આપણે 2n² સૂત્રનો ઉપયોગ કરશું. હવે તો કે આપણે n બરાબર શું લેવાનું છે, તો કે કક્ષાનો ક્રમ. શું લેવાનું છે, કક્ષાનો ક્રમ. અને 2 તો કે એને સહગુણક તરીકે લેવાના છે. હવે હું તમને ઉદાહરણ આપું પહેલી કક્ષાનું, તો કે જસ્ટ એક્ઝામ્પલ તરીકે તમને પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એનો ખ્યાલ છે નહીં, તો આપણે સૂત્રનો ઉપયોગ કરશું. શું કરશું કે 2n² બરાબર આપણે કેના માટે ગણતરી કરવાની છે, પહેલી કક્ષા માટે. તો આપણે n બરાબર શું લેવાનું છે, કક્ષાનો ક્રમ. તો આપણે 2 કક્ષાનો ક્રમ એનો વર્ગ, 1 નો વર્ગ એટલે 1, 2 ગુણ્યા 1, આન્સર શું આવશે, 2. આવી ગયા 2 ઇલેક્ટ્રોન. એવી રીતના આપણે વાત કરીએ તો કે બીજી કક્ષાનું જોઈ લઈએ. હવે બીજી કક્ષા માટે આપણે વાત કરવી હોય તો આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. (2n²) કક્ષા નંબર કેટલા આપવાના છે, તો કે 2. 2 એટલે તો કે n ની જગ્યાએ આપણે શું મૂકશું, 2. બરોબર. 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 કેટલા થશે, 4 થશે. 2 4 8 ઇલેક્ટ્રોન. આવી ગયા 8 ઇલેક્ટ્રોન. એવી રીતે આપણે ત્રીજી કક્ષાનું ગોત્યું. તો ત્રીજી કક્ષા માટે શું થશે, 2n², 2, 3², 3² = 9. કેટલા થાય, 18. ચોથી કક્ષા માટે 2n², એની જગ્યાએ કેટલા આવશે, 4. 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 કેટલા થશે,
16. શું આવશે એનો જવાબ? 32 ઇલેક્ટ્રોન. એટલે કે તમને જ્યારે KLMની સંખ્યા છે તમને યાદ ન રહે કે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરી અને એમાં રહેલા સમાવેશ શક્તિના ઇલેક્ટ્રોનની સંખ્યા તમને ખબર પડે. આ હતું પરમાણુ અને પરમાણુના બંધારણમાં આવેલી કક્ષાઓ વિશેનું જ્ઞાન.